યા હાય આપણે આટલા ટાઈમથી 3 લેક્ચરથી આપણે મેઇન એક જોઈ રહ્યા છીએ કે 7 તત્વો હોય છે. ધેર આર 7 એલિમેન્ટ્સ અને એ આપણે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે વોટ આર ધીસ 7 એલિમેન્ટ્સ એન્ડ વોટ ઇઝ ધેર વર્ક. એટલે આપણે એને જાણવાની કોશિશ શા માટે કરી રહ્યા છે? બિકોઝ વી વોન્ટ ટુ નો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ અવર લાઈફ. તો આપણને આપણું આપણું ફાઇનલ ઇન્ટેન્શન કે ગોલ શું છે? I want to reach moksha. That is my final intention and goal. Why I want to reach moksha if I ask that question? Because I want to be permanently happy. અને મેં ઇવન આ લાઈફમાં એક્સપિરિયન્સ કર્યું કે નાના નાના એક્ઝામ્પલ્સથી કે ઘડી ઘડી સુખ આવે અને દુઃખ આવે, સુખ આવે અને દુઃખ આવે. બટ નાવ આઈ વોન્ટ ટુ એક્સપિરિયન્સ સમથિંગ દેટ ઇઝ પરમનન્ટ સુખ. સો નાવ જે જ્ઞાની પરમાત્માઓ છે એ 7 તત્વથી આપણને સમજાવી રહ્યા છે કે વિચ આર ધી 7 તત્વસ. સો વન ઇઝ જીવ, વન ઇઝ અજીવ. ધીઝ આર ધ 2 મેઇન તત્વસ. પછી એનામાં અગેન આપણે કહીએ ને કે ધીસ ઇઝ ધ મેઇન ચાર્ટ, જીવ એન્ડ અજીવ. પછી જે 5 આવશે કેરેક્ટર્સ દેટ કમ ઇન, એમાં ચાર્ટમાં પાછું દરેક ચીજમાં ઓલું થાય છે કે જીવાશ્રવ, અજીવાશ્રવ. સો દરેક એક્ટિવિટી ગેટ્સ રિલેટેડ ટુ બોથ ઓફ ધ જીવ એન્ડ અજીવ. બટ બિકોઝ if we know these ashrav, samvar, બંધ, નિર્જરા એન્ડ મોક્ષ, then only આપણું પ્રયોજન, આપણું રીઝન, જે આપણું પ્રયોજન, જે આપણું પર્પસ, જે આપણું ઇન્ટેન્શન છે મોક્ષ પહોંચવાનું. તો આપણે અગર આને જાણશું તો વોટ વિલ હેપન? હું મોક્ષ પહોંચવા માટે આઈ હેવ ટુ નો ધ વે ને. ફોર એક્ઝામ્પલ, મારે સિંગાપોર જવું છે તો આઈ શુડ નો કે વોટ ઇઝ ધ વે. ફર્સ્ટ આઈ હેવ ટુ કેચ અ ફ્લાઇટ, દેન આઈ વિલ ડૂ ધીસ. તો હું સિંગાપોર પહોંચી જઈશ. સિમિલરલી અગર મને મોક્ષ પહોંચવું છે, સો વોટ આર ધ થિંગ્સ દેટ આઈ વિલ ડૂ? તો અગર હું મોક્ષ પહોંચી જઈશ, સો મારી જેવી રીતે મારી ક્લેરિટી વધતી જશે, ધ મેથડ આઈ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે હું મોક્ષ કઈ રીતે પહોંચી શકીશ. સો નાવ જીવ અજીવ. હવે આશ્રવ જે છે એ કર્મનું આવું. હવે આપણે એક મેગ્નેટના એક્ઝામ્પલથી લઈએ કે આ 2 મેગ્નેટ છે. ઓકે, તો આ એક મેગ્નેટ જીવ છે અને બીજું મેગ્નેટ જે છે એ કર્મનું આવું છે. તો વોટ હેપન્સ કે કર્મ આવે છે અને અગર મારા રાગ, દ્વેષ અને મોહ એક્ટિવ છે, મીન્સ મારા અંદરની કશાયો એક્ટિવ છે, તો શું થશે કે મેગ્નેટ એકદમ આ જે કર્મ જે આવ્યા એ એને એકદમ ચીટકી ગયા. કેવી રીતે ચીટકી ગયા કે આ મેગ્નેટ પડશે નહીં પડે, એકદમ ચીટકી ગયા. સો આ કર્મ આવ્યા અને આ એને સ્ટિક થઈ ગયા તો બંધ થઈ ગયો. આ કર્મ આવી રહ્યા છે. હમણાં આપણા જીવની દશા કેવી છે? આ મેગ્નેટ છે બંને, કર્મ આવી રહ્યા છે અને આ જીવની દશા કેવી છે? ઇટ ઇઝ ઓપન ટુ ઓલ ધ ભાવ, મોહ, રાગ અને દ્વેષ. શા માટે એ ભાવને ઓપન છે? કારણ કે જીવ ભેદ વિજ્ઞાન નથી કરી શક્યું. ધ સાયન્સ ઓફ ડિસ્ક્રિમિનેટિંગ કે જીવ અને પૂતગલ, જીવ અને અજીવ, 2 ડિફરન્ટ વસ્તુઓ છે. એ ડિફરન્ટ સાયન્સ નથી કરી શકતું. એટલે શું કરે? કર્મ આવે છે અને એઝ સૂન એઝ એના મોહ, રાગ, દ્વેષ ભાવ જાગૃત થાય છે, મેગ્નેટ સ્ટિક થઈ જાય છે, એટલે એ બંધ થઈ જાય છે. કર્મ આવ્યા, જીવે એના પ્રત્યે એને એક્સેપ્ટ કર્યા, કારણ કે એને શું કર્યું? એને મોહ, રાગ, દ્વેષ ભાવ કર્યા અને બંધ થઈ ગયું. તો હવે આ બંધ એના સાથે જ રહેશે. ઓકે, નાવ ધીસ બંધ દેટ ઇઝ હેપનિંગ સ્ટેઝ વિથ ધ જીવ ટિલ એન્ડ અનટિલ ઇટ ડિસાઇડ્સ. સો ધ જીવ એક ડિસિશન કરે, એ સમજે. હવે આ બધા પ્રયોજનથી શું સમજવા માંગે છે કે આ કર્મ એ તો મારો સ્વભાવ જ નથી. કર્મ પૂતગલ છે. મોહ, રાગ, દ્વેષના ભાવ ઇટ્સ નોટ માય નેચર. મારું સ્વભાવ છે જ્ઞાનાનંદ સ્વભાવ, એટલે મારામાં જાણવાની તાકાત છે. તો હવે આ જે મેગ્નેટ છે એમાં રિપલ્સિવ એક્શન મીન્સ એ પોતાના સ્વભાવમાં રહેવાનો પ્રયત્ન કરે. તો હવે આને કેટલું બી તમે આ કર્મ આવે, પણ આપણે જ્યારે એને આપણે એક્ઝેક્ટલી એને ઉલટું કરી કાઢ્યું. એટલે હવે મેં એને એના સ્વભાવમાં કરી કાઢ્યું. તો હવે જ્યારે કર્મ એના પાસે બી જઈ રહ્યું છે તો શું થઈ રહ્યું છે? ઇટ કેનોટ એના સાથે બંધ નથી કરી શકતું, કારણ કે એને ખબર પડી ગઈ, જીવને પોતાનો સ્વભાવ ખબર પડી ગઈ. તો હવે આ રિપલ્સિવ એક્શન થઈ રહી છે. એ કેટલું બી પ્રયત્ન કરી રહ્યું છે, એ જીવને જરા પણ ટચ નથી કરી શકતું.
એ શું કરે છે, એ જીવને જરા બી ટચ નથી કરી શકતું. નાવ હમણાં આપણે જે સ્ટેજમાં છે ને, તો આપણે હમણાં શીખી રહ્યા છે. તો આપણે કન્ટિન્યુઅસલી આપણો નેચર કેવો છે, ફટાફટ આપણે એવા ભાવ આવતા હોય, રાગદ્વેષના ભાવ આવતા હોય, આપણે રાગદ્વેષ કરીએ બંધાઈ જાય, રાગદ્વેષ કરીએ બંધાઈ જાય. હવે આપણને થોડી જાણકારી થાય તો દરેક કર્મ જ્યારે આવે અને આપણે એમ વિચારીએ કે મારા જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું છે, તો ઇફ વી સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ ધેટ, તો શું થશે કે ક્યારેક કર્મનો ક્ષય ચાલુ થશે. મીન્સ જીવ સાથે કર્મ નહીં બંધાય, એટલે એટલા કર્મ નહીં બંધાય, એટલે વોટ ઇઝ કોલ્ડ આંશિક શુદ્ધિ થઈ. મીન્સ થોડીક પ્યોરિટી આવી તો થોડા કર્મ ઓછા બંધાવાના સ્ટાર્ટ થશે. સો વેન જીવ કમ્સ ઇન ધીસ કેટેગરી, કે જીવ આશ્રવ આવ્યું અને જીવ મોહ રાગ દ્વેષ કરે તો કર્મ બંધાઈ ગયું, તો દેટ ઇઝ કોલ્ડ બંધ. આશ્રવનું આવવું અને જીવ મોહ રાગ દ્વેષ કરે તો કર્મ બંધાઈ જાય, સો બંધન થઈ ગયું. સો દેટ એક્ટિવિટી વી અન્ડરસ્ટુડ દેટ વોટ ઇઝ કર્મનું આવવું, દેટ ઇઝ આશ્રવ ઇઝ ઇન્ફ્લક્સ ઓફ કર્મસ. બંધ ઇઝ જ્યારે જીવ મોહ રાગ દ્વેષ ભાવ કરે ત્યારે એનાથી બંધાઈ જાવ. નાવ વોટ ઇઝ સંવર, કે જીવે પોતાના સ્વરૂપને જાણી અને હવે એ કાંઈ બી કરશે ને તો એ પોતાનું સ્વરૂપ જ્યારે જાણે છે એનામાં રિપલ્સિવ એક્શન, મીન્સ એ પોતાના જ સ્વભાવમાં રહે છે. તો કર્મ આવે છે ને છતાં બી પોતાને બાંધી નથી શકતું, બિકોઝ એણે પોતાના સ્વભાવને જાણી લીધું. મારું સ્વભાવ કેવું છે, ભેદ વિજ્ઞાન. મારું સ્વભાવ કેવું છે, આ જે એક્ટિવિટીઝ થઈ રહી છે એ પૂતગલ સાથે થઈ રહી છે. સો ઇટ મેક્સ અ ડિસિશન, ઇટ ટ્રાયઝ ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ, અને પછી એ ટ્રુથને પોતાની લાઈફમાં ઇમ્પ્લાય કરવાની કોશિશ કરે. તો આ જીવ જ્યારે એ ઇમ્પ્લાય કરવાની કોશિશ કરે ને, તો દેટ ઇઝ કોલ્ડ સંવર. અને પછી સંવર અને આ જે નિર્જરા છે ઇઝ કે કર્મ ખરી જાય. કર્મ જ્યારે બંધાયું જ નહીં તો ઓટોમેટિકલી ખરી જાય. એની સ્ટ્રેન્થ કેવી હોય, હવે આપણે અગર હું બોડી ઉપર કે ક્યાંય બી તેલ લગાડું અને તેલ લગાડું તો રજ ચીટકી જાય, અને એ જ બોડી ડ્રાય હોય તો કેવી હોય, રજ રહી બી જાય તો તરત ખરી જાય. સો એવી રીતે આજે રિપલ્સિવ એક્શન, જીવ જ્યારે પોતાના સ્વભાવને જાણી લે છે ત્યારે એના વચ્ચે રિપલ્સિવ એક્શન ક્રિએટ થાય છે. એ ભલે કર્મને જાણે છે, પૂતગલ આવ્યું પણ છતાં બી એના સાથે બંધાતું નથી. નાવ વાય ધીસ હેપન્સ, બિકોઝ ઓફ ધ ક્લેરિટી ઓફ માઇન્ડસેટ. ઇટ ડઝન્ટ હેપન ઓફ એની અધર રીઝન એક્સેપ્ટ દેટ. એટલે આ જે હોય એ એક્સેપ્ટ જે જીવ એ ડિસિશન લીધું હોય ને, આ જીવ એ ડિસિશન લીધું છે કે મારે બંધાવવું નથી. સો એના માટે ઓટોમેટિકલી એના કર્મનું બંધન હળવું થઈ જાય, એને બંધાવવાની જે પ્રક્રિયા છે એ બંધ થતી જાય. સો દેટ કમ્સ એઝ આશ્રવ ઇઝ કર્મનું આવવું. બંધ એટલે બંધ થઈ ગયું. તો જીવે જ્યારે કર્મ આવ્યું ત્યારે જીવે મોહ રાગ દ્વેષ એના સામે કર્યા, એના માટે બંધન થયું. સો જીવ હેડ અ ઓપ્શન ઓફ ડુઈંગ વોટ, so doing an activity of not reacting to what the karma has come. તો એટ દેટ ટાઈમ વોટ હી હેઝ ટુ ડુ, જીવને શું કરવાનું છે, એને ભેદ વિજ્ઞાન કરવાનું છે. વોટ ઇઝ ભેદ વિજ્ઞાન? ધ સાયન્સ ઓફ નોઈંગ ધ ટ્રુથ, ધ સાયન્સ ઓફ નોઈંગ કે હું ભિન્ન છું અને આ પૂતગલ પદાર્થ, આજુબાજુના બધા પદાર્થ ભિન્ન છે. તો જ્યારે એક્ટિવલી આ એક્સરસાઇઝમાં ઇન્વોલ્વ થશે, પહેલાં એને કેવું હશે કે જ્યારે ગાડી શીખતા હોઈએ તો આપણે દેટ ટાઈમ યુ આર ઇન ધ પ્રોસેસ ઓફ લર્નિંગ, તો એટ દેટ ટાઈમ તને યાદ ના આવે કે જીવ શું છે, પૂતગલ શું છે, જીવ શું છે, પૂતગલ શું છે. બિકોઝ રાઇટ નાવ વી આર first we are listening, then we are hearing, then we are accepting, and then we are getting into action. જે વસ્તુ સ્વરૂપ છે એનું મારે સ્વીકાર કરવું છે. માત્ર એટલું સ્વીકાર સુપરફિશિયલ લેવલ પર નહીં, પણ મારા આત્માની ભિન્નતાનો મારે અનુભવ કરવો છે. અને મારે આ અનુભવ શા માટે કરવો છે? કારણ કે મારે પરમનન્ટ હેપીનેસ મારા સોલથી જ મને મળશે, અને મારે પરમનન્ટ હેપીનેસ પર પદાર્થમાં રંચ માત્ર પણ હેપીનેસ નથી. સો દેટ ઇઝ વાય જ્ઞાનીઝ આર ટ્રાઇંગ ટુ એક્સપ્લેન અસ દેટ, સો દેટ વી અન્ડરસ્ટુડ વિથ ધ એક્ઝામ્પલ ઓફ ધીસ મેગ્નેટ. ઓકે, સો નાવ વી અન્ડરસ્ટુડ વોટ ઇઝ જીવ એન્ડ અજીવ, અને એના જે બાયફર્કેશન્સ છે જીવ અને અજીવમાં, બંધ, સંવર, નિર્જરા, અને ફાઇનલી અવર ડેસ્ટિનેશન જ્યારે જીવના બધા કર્મ ખરી જાય, સો વોટ હેપન્સ, ઇટ રીચિસ મોક્ષ. આપણે હવે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું. તો આના રિલેટેડ કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછો.
વાવ, એવરીવન ઇઝ અ સ્કોલર. સો દેન આઈ શુડ આસ્ક. મને પાર્થ ઓલવેઝ કે મમ્મા યુ થિંક that they understanding, so then you ask them questions. So then I will ask you all questions કે કોઈ પણ એક વ્યક્તિ યુ ટ્રાય ટુ લાઈક તમે તમારી જે લેંગ્વેજમાં તમે બોલી શકશો ને તમે અગર તો તમારી ક્લેરિટી થશે એમ. સો somebody either raise a question or ask your doubt. તો ચલો કોઈને બી હું ક્વેશ્ચન પૂછું છું કે તમારો સ્વભાવ કેવો છે. એનીબડી કેન રિપ્લાય ધ ક્વેશ્ચનનો આન્સર કે જીવનો સ્વભાવ કેવો છે. જીવનો સ્વભાવ છે જ્ઞાન અને દર્શન. એ મારો સ્વભાવ છે. મીન્સ જ્ઞાન કરવું અને દર્શન કરવું. દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે કોના ઉપર શ્રદ્ધા? જીવે પોતા ઉપર શ્રદ્ધા કરવાની છે. ઓકે. સો જ્યારે જીવની શ્રદ્ધા પોતા ઉપર, હમણાં આપણે શું કરીએ છીએ, દરેક વ્યક્તિ પર પદાર્થ ઉપર જે જોઈ છે, અરે આ તો બહુ સરસ છે, એના ઉપર શ્રદ્ધા કરી રહ્યું છે. પણ વોટ ઇટ ઇઝ મિસલીડિંગ એન્ડ મિસગાઇડિંગ ઇઝ કે હી ડઝન્ટ પોતા ઉપર શ્રદ્ધા નથી કરી રહ્યું. એક્ટિવલી પેસિવલી કંઈ પણ રીતે એને પોતા ઉપર શ્રદ્ધા નથી. અને આપણને પાંચમા આરામાં શું થાય કે આપણને પર પદાર્થનું વધારેમાં વધારે સંયોગ થાય. કારણ કે આપણે વધારે ને વધારે સંયોગ થાય એટલે પર પદાર્થ ઉપર ડિપેન્ડન્સ વધારે ને વધારે થતું જાય. એક સેકન્ડ શ્રદ્ધાને, જેટલું પર પદાર્થોનું સંયોગ થતું જાય એટલું પર પદાર્થ ઉપર આપણું ડિપેન્ડન્સ વધારે ને વધારે થતું જાય. મીન્સ ટુડે આજે શું થાય છે કે પર પદાર્થ વધારે ને વધારે ઇઝીલી અવેલેબલ છે. આજે મને ગરમી થઈ રહી છે, એસી અવેલેબલ છે. આજે મને કાંઈ બી થઈ રહ્યું છે. મીન્સ યુ જસ્ટ થિંક અબાઉટ એનીથિંગ એન્ડ એવરીથિંગ. મારી માટે યુટિલિટી આઇટમ્સ બહુ ઇઝીલી અવેલેબલ છે. પણ આ સુખ કોણ ભોગવી રહ્યું છે? તો આ સુખ જીવ અને પૂતગલ સાથે છે. પણ ભોગવી કોણ રહ્યું છે ખબર છે? પૂતગલ ભોગવી રહ્યું છે. અને જીવને શું લાગે છે કે એ પોતાના મોહ, રાગ અને દ્વેષ, જીવ એકચ્યુઅલી કેરેક્ટરિસ્ટિક્સમાં એના પાસે શું છે? મોહ, રાગ અને દ્વેષ. ધીઝ આર ધ 3 થિંગ્સ વિચ હી મેં ડિસાઈડ કર્યું. મને એમ લાગ્યું કે અરે આ બેડ ઉપર મને મજા આવી રહી છે. તો એકચ્યુઅલી આ બેડ ઉપર છે ને પૂતગલને મજા આવી રહી છે. આ જે બોડી છે ને એને મજા આવી રહી છે. નાઉ બિકોઝ ઓફ માય હેબિટ ઓફ થિંકિંગ કે મને મજા આવી રહી છે, સો આઈ એમ નોટ એબલ ટુ ડિસ્ક્રિમિનેટ. તો જીવ આમાં ભાવ કરે કે અરે મને તો મજા આવી રહી છે. અરે બટ યુ આર નોટ હેવિંગ અ બોડી. તારો સ્વભાવ માત્ર જ્ઞાન દર્શન છે. તું માત્ર યુ આર મેકિંગ અ ડિસિશન કે તને મજા આવી રહી છે આ બેડ પર. બટ તને ખરેખર મજા આવી રહી છે કે માત્ર તું કર્મનું બંધન કરી રહ્યો છે બિકોઝ યુ આર નોટ એબલ ટુ ડિફરન્શિએટ. સો ફ્રોમ દેટ સ્મોલ એક્શન્સ જીવ ડિસાઈડ કરે. સો વી હેવ ટુ સ્ટાર્ટ મેકિંગ અ ડિસિશન કે ઠીક છે, અગર મને સોફ્ટ વસ્તુ આવી ગઈ અને મને મજા આવી ગઈ છે, પણ છતાં પણ ભેદ વિજ્ઞાનની સ્થિરતા કે આ જે છે એના ઉપર હું ડિપેન્ડન્ટ નથી. આ મારા કર્મનો ઉદય હમણાં સુખરૂપ છે, માટે આવું સંયોગ મને મળ્યું કે મને સોફ્ટ બેડ મળ્યું તો ઇટ્સ ઓકે. બટ મારે એના ઉપર ડિપેન્ડ નથી થવું. તો દેટ્સ વાય યુ ટેક સ્મોલ સ્ટેપ્સ ઓફ ડુઈંગ ભેદ વિજ્ઞાન વેર યુ વોન્ટ ટુ અગેન એન્ડ અગેન રિમાઇન્ડ યોર સેલ્ફ દેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિપેન્ડ ઓન પર પદાર્થ. તો શું થશે કે જ્યારે જરા પણ આપણે કોઈ પણ ડિસિશન લઈશું ને તો આપણું જે એન્ઝાયટી હોય ને ઉપર નીચે થઈ જઈએ. આપણું ડિપેન્ડન્સ ઓછું થતું જશે પર પદાર્થ ઉપર. જ્યારે બી કોઈ બી વસ્તુ આપણને થતી હશે, આઈ મીન એની ઇમોશન દેટ ઇઝ કમિંગ, કે સડનલી તમારી ફ્લાઇટ, તમે જઈ રહ્યા છો અને ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ, તો આપણે ઇમોશનલી અપડાઉન થઈ જઈએ છીએ. તો હવે ઠીક છે તમે જઈ રહ્યા છો પણ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ, ઇટ્સ ઓકે. હમણાં મારા પર પદાર્થનું હમણાં આ કર્મનો ઉદય છે. સો એક્સેપ્ટિંગ કે જે છે એનો ઉદય આવ્યો છે તો એને એક્સેપ્ટ કરવાથી શું થાય છે કે તમારા જે મોહ, રાગ, દ્વેષના ભાવ છે ને, જે ઇમોશનલ અપ એન્ડ ડાઉન ઘડી થાય છે, એ કશાયમાં તમારી લાઈક યુ ટ્રાય ટુ મેક યોર સેલ્ફ, કશાયને તમે ઓછા કરવાનો પ્રયત્ન કરો. અને વોટ યુ ટ્રાય ટુ ડુ કે મારો સ્વભાવ જ્ઞાન
દર્શન સ્વાભાવિક છે. માત્ર એટલે મેં શું કર્યું કે જાણ્યું કે ઠીક છે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. એમાં મારે દરેક ચીજમાં ઇમોશનલી અપડાઉન થવાની કેમ જરૂર નથી? બિકોઝ મેં એમ જાણ્યું કે આ પૂતગલ ભિન્ન છે અને આ જીવ ભિન્ન છે. એટલે એવરીથિંગ દેટ ઇઝ હેપનિંગ, દરેક એક્ટિવિટી જે થઈ રહી છે એમાં મારે અપસેટ થવાની કાંઈ જરૂર નથી. સો દેટ્સ વોટ વી લર્ન ઇવન ઇન સ્મોલ સ્મોલ એક્શન્સમાં મારે કેવું રિએક્શન કરવું અને હું કેવું રિએક્શન કરીશ એના ઉપર મારું નેક્સ્ટ કર્મનું બંધન થશે. સો ઇટ ઇઝ ટોટલી ઓન માય સેલ્ફ કે મારે કેવા કર્મનો બંધન કરવો છે અને જે કર્મનું હું બંધન કરીશ, જે કર્મનો હું ભાવ કરીશ એવો મારો કર્મનો બંધ થશે. તો જેવો જેવો હું ભાવ કરીશ, જેવો જેવો મારો કર્મનો બંધ થશે એનાથી શું થશે? તો મને સુખ મળશે કે દુઃખ મળશે. માય એક્શન્સ વિલ ડિસાઇડ that am I going on the path of happiness or I am looking for only short lived happiness. So now we have to make a decision કે મારે કેવી હેપીનેસની શોધ કરવી છે, a short lived happiness or a long lived happiness. So if you are here, પાંચમો કાર્ડ છે, સુખ પર પદાર્થ સંયોગ બધા મળશે પણ છતાં બી અગર દ્રષ્ટિમાં ભેદ વિજ્ઞાન હશે ને તો ઘણી ઘણી ધર્મનો સંયોગ મળશે. ધર્મના સંયોગના મળવાથી શું ફાયદો થશે કે જીવ પોતાના સ્વરૂપને ઘડી ઘડી જે એને કોઈ પણ સંયોગ મળશે ને એને યાદ કરાવવામાં આવશે કે તારે શું કરવાનું છે, ભેદ વિજ્ઞાન કરવાનું છે. ભેદ વિજ્ઞાન કરવાથી શું ફાયદો થશે કે તું આ બધા સુખમાં અટકીશ નહીં. તને ખબર પડી જશે કે આ બધા સુખ ઇમ્પર્મનન્ટ છે. આ બધા સુખને ધર્મની ભાષામાં શું લેંગ્વેજ વાપરે? ક્ષણભંગુર. મીન્સ એક ક્ષણ માટે આ સુખ છે અને એક ક્ષણમાં આ સુખ વયું જશે. તો એને શું કહેવાય? ક્ષણભંગુર. મીન્સ એક ક્ષણમાં બી વયું જશે ને તને ખબર બી નહીં પડે કે આ સુખ વયું ગયું. સો સુખ ઉપર બી તમે ડિપેન્ડ નહીં થાઓ. તમે તમારા મોહ રાગ દ્વેષને જીતવાનો પ્રયત્ન કરો. અને આપણે આપણા ભગવાનને કેમ વંદન કરીએ છીએ? બિકોઝ આપણે એમના બોડીને, એના બોડીનું મહત્ત્વ નથી, આપણે એમના ગુણોનું સ્તવન કરીએ છીએ. વોટ ઇઝ એમના ગુણ? એમણે કેને વિન કર્યું છે? એમણે પોતાના મોહ રાગ અને દ્વેષને વિન કરી લીધું. અને એઝ સૂન એઝ એ વિન કરી લે છે તો તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરો છો. અને ધીસ ઇઝ નોટ અ માર્ગ લેડ. એને બીજું શું છે કે ભગવાન, આપણે આપણા ભગવાનને કેમ વંદન કરીએ છીએ? કારણ કે એ એમ નથી ચાહતા કે તમે મારા નીચે રહો. ધ પ્રાઇમ મિનિસ્ટર નેવર વોન્ટ્સ કે તમે મારી પોઝિશન લો, પ્રાઇમ મિનિસ્ટર. પણ આપણા ભગવાન તો શું કરે છે? ઓપનલી બધાને કહે છે કે યુ કેન બીકમ ગોડ. એવરી વન ઓફ યુ કેન બીકમ ગોડ ઓનલી એઝ સૂન એઝ યુ મેક અ ડિસિશન ઓફ યુ હેવ ટુ મેક અ ડિસિશન ઓફ કે જીવ અલગ છે અને પૂતગલ અલગ છે એવું ડિસિશન લઈ અને આપણે દરેક એક્ટિવિટી, આપણા સાથે દરેક કર્મ જે થઈ રહ્યા છે, કર્મ પૂતગલ છે, કર્મ પૂતગલ છે. યુ હેવ ટુ સ્ટાર્ટ રાઇટિંગ ધી સ્મોલ સ્મોલ લાઇન્સ એન્ડ કીપ ઓન રિપીટિંગ ધેમ કે અરે કર્મ પૂતગલ છે, ઇટ્સ અ નોન લિવિંગ થિંગ, ઇટ કેનોટ ડુ એનીથિંગ ટુ મી. આઈ એમ સો ઇન્ડિપેન્ડન્ટ. આપણામાં એક ઇટ્સ અ સિદ્ધાંત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. મીન્સ મારું જીવ દ્રવ્ય અને એના સાથે લાગેલું જે પૂતગલ છે ને એ પૂતગલ દ્રવ્ય છે, એ પૂતગલ દ્રવ્ય છે. તો આ બોડી, આ જીવનું બી કાંઈ કરી શકતું નથી. એટલે આપણે જ્યારે બીજાને બ્લેમ કરીએ કે આણે આ કર્યું માટે આ થયું, આણે આ કર્યું માટે આ થયું, એ બધા તો બહુ દૂરની વાત છે. આ બોડી બી આ જીવનું કાંઈ નથી કરી શકતું. અગર એ જીવે ડિસિશન લીધું કે મારે ભેદ વિજ્ઞાન કોઈ પણ ક્ષણે ને કોઈ પણ પળે મારે કરવું જ છે, કારણ કે વોટ ઇઝ ધ રીઝન વાય આઈ વોન્ટ ટુ ડુ ઇટ? ધ મેઇન રીઝન ઇઝ કે મારે હવે પરમનન્ટ સુખની પ્રાપ્તિ કરવી છે. મેં જોઈ લીધું કે સંસારમાં માત્ર દુઃખ છે. અને હમણાં આપણે બધાને આ જે બોડી મળી છે ને, આ જે સંયોગ મળ્યો છે, ઇટ ઇઝ ધ બેસ્ટ સંયોગ ટુ ડુ ભેદ વિજ્ઞાન. કારણ કે હમણાં દૂધીની પર્યાયમાં હોય, જીવ મચ્છરની પર્યાયમાં હોય, જીવ અલગ અલગ પર્યાયમાં હોય તો એના પાસે જ્ઞાનનું ક્ષયોક્ષમ ઓછું હોય. હમણાં તમારા પાસે જ્ઞાનનું ક્ષયોક્ષમ વધારે હોય. જ્ઞાનનું ક્ષયોક્ષમ વધારે હોય મીન્સ કે આપણું જે જ્ઞાન છે ને, આપણે કહીએ ને કે હવે એક સન હોય, આપણે સન હોય
એના ઉપર અગર હવે કે આ લાઇટ છે, આ લાઇટની ઉપર હું કાંઈક ઓલું રાખી દઉં તો આવરણ, તો એ લાઇટ આવશે નહીં આવે. લાઇટમાં એનું પોટેન્શિયલ છે દેટ ઇટ ઇઝ ગોઈંગ ટુ એલિમિનેટ, પણ એ લાઇટ કે ટોર્ચ એના ઉપર હું આખું, આ ટોર્ચ ચાલુ છે મારી, પણ એના ઉપર હું આખું મારો હાથ રાખી દઉં તો લાઇટ બહાર નીકળી શકશે નહીં નીકળી શકશે. એવી રીતે મનુષ્ય ભવમાં તમારું જ્ઞાન, તમને મનુષ્ય ભવ મળ્યું શા માટે, કેવી રીતે આપણે મનુષ્ય ભવના વખાણ કરીએ કે અરે તમને તો મનુષ્ય ભવ મળ્યું. તો વાય આપણા ધર્મમાં, જૈન ધર્મમાં મનુષ્ય ભવના વખાણ કરવામાં આવે છે? કારણ કે મનુષ્ય ધર્મમાં તમારા પાસે એક ઓટોમેટિકલી પોટેન્શિયલ વધારે છે ને તમારા પાસે જ્ઞાન મેળવવાની શક્તિ વધારે છે. સો અગર તમારા પાસે હમણાં એવો ટાઈમ મળ્યો છે, સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ એન્ડ ટ્રાય ટુ અક્યુમ્યુલેટ એઝ મચ નોલેજ યુ કેન. તો શું થશે, અગર તમે નોલેજ અગર એક્વાયર કરશો આ ભવમાં, તો ક્યારે બી કોઈ બી ભવ ચેન્જ થયું હશે ને છતાં બી તમને એવા નિમિત્ત મળતા જ હશે જેના કારણે તમારે ભેદ વિજ્ઞાનની જે ભેદ વિજ્ઞાન, ઇટ્સ અ બીજ, લાઈક હાઉ યુ સે દેટ ધ કાઇન્ડ ઓફ સીડ દેટ યુ વિલ સો દેટ વિલ રીપ. સિમિલરલી અગર હું મારા આત્મા માટેની શ્રદ્ધા કરીશ તો વોટ હેપન્સ કે એના સંયોગ મને ઓટોમેટિકલી ભવ ચેન્જ થશે કે નહીં થાય, મને એવા સંયોગ મળતા જશે જેના કારણે મને ક્યાંય કાનમાં એવી વાત પડશે ભેદ વિજ્ઞાન, તો મને ખ્યાલ રહેતો રહેશે. સમજો કે મેં આજે સાંભળ્યું છે કે વોટ ઇઝ ભેદ વિજ્ઞાન. ક્યારેક નરક ગતિમાં એવો કોઈ સંયોગ ના પણ મળ્યો, પણ નરક ગતિમાં ક્યારેક આપણને એકદમ એવું જ્ઞાન થઈ ગયું કે અરે આ તો દુઃખ જ દુઃખ છે, તો દુઃખમાં જીવને વૈરાગ્ય વધારે ઉત્પન્ન થાય. સુખમાં શું છે, જીવ ભૂલી જાય, સુખમાં જીવ ભૂલી જાય કે બિકોઝ હી સ્ટાર્ટ્સ એન્જોયિંગ ધ લક્ઝુરીઝ એન્ડ ધ પ્લેઝર્સ ઓફ લાઈફ. જેવી રીતે કે દેવ ગતિમાં છે ને જીવને એ 16 યર્સનો બોર્ન થાય, એને બહુ જ સુખ હોય, જે બી ઈચ્છા કરે ને એ એને બધું મળતું જાય, અને એ ડાયરેક્ટ 16 યર્સનો મીન્સ એને નાનપણથી મોટું થવું પડે એવું ના હોય, એને જમવાનું બનાવવું પડે એવું ના હોય. પણ જ્યારે એની આયુષ્યનું અંત આવે ને તો એની ફૂલની માળા જે હોય ને, એ લોકો આપણે કેવી રીતે એક ફૂલની માળા ફૂલ લાઈફ એ લોકોના બોડી ઉપર પડી જ હોય, અને એ ક્યારે પણ મુરઝાય નહીં, એ ફૂલ હંમેશા તાજા જ રહે, પ્રોવાઈડેડ કે એની મૃત્યુ આવવાની હોય. તો એટ ધ લાસ્ટ 6 મંથ્સને એની ફૂલની જે ઓલી હોય ને એ મુરઝાવા લાગે. હવે દેવગતિના જે જીવો હોય ને એમના પાસે અવધિ જ્ઞાન હોય. અવધિ જ્ઞાનમાં શું થાય, યુ કેન સી વોટ યોર નેક્સ્ટ બર્થ ઇઝ. સો હવે શું થાય કે એ જીવને એ દેખાવા માંડે કે એનું નેક્સ્ટ બર્થ કયું છે, બિકોઝ એના પાસે અવધિ જ્ઞાન હોય. સો હવે એ જીવ છે ને એના પાસે ઓપ્શન છે, તો એ શું કરે ખબર છે, એ જીવમાં એકદમ ત્યારે એની જે સિચ્યુએશન આવી જાય ને, એણે ખાલી મજા કરી છે એ લાઈફમાં દેવગતિમાં. હવે આપણી બી વાત લઈ લો કે હમણાં મને અગર મારા પાસે બહુ પૈસો હોય, બહુ એટલે અઢળક પૈસો હોય, તો હું શું કરીશ, એવરી ડે આઈ મેક અ ટ્રાવેલ પ્લાન, એવરી ડે આઈ મેક અ પ્લાન, મીટિંગ ફ્રેન્ડ્સ, આ તે ખાલી મજા મસ્તીની વાતો કરીશ. ધર્મનો સંયોગ મારે કરવાની ઈચ્છા જ નહીં થાય. મારે એક દિવસ એમ લાગશે કે હું મ્યુઝિક સાંભળું, એક દિવસ એમ લાગશે કે હું ડાન્સ ઓલામાં જાઉં. સો એ લોકોને નથી જમવાનું બનાવવાનું, નથી કોઈ ટેન્શન, નથી કોઈ બિઝનેસ કરવાનું. દેવગતિની લાઈફ એકદમ લાઈક યુ હેવ ટુ જસ્ટ રિલેક્સ. પણ જ્યારે એ જીવ પોતાનું જ એન્ડ આવવા માંડે ને તો એને ખ્યાલ તો આવી જ જાય કે મેં મજા કરી છે, અને બાય ડિફોલ્ટ કે ખાલી તમે મજા કરી હોય તો તમારે દુર્ગતિ ઇઝ બાય ડિફોલ્ટ. તો દુર્ગતિનો જે જીવ એનું ક્યાં ઉત્પન્ન થવાનું છે ને એ પણ એને ખ્યાલ આવી જાય. સો હવે એ શું કરશે ખબર છે, એના વિચારો એકદમ જ ઓલા થઈ જાય. મીન્સ ઓલ ધ ટાઈમ હી ઇઝ ઇન ડિપ્રેશન એટ દેટ લાસ્ટ 6 months ગો વેરી ક્રુશિયલ ફોર હિમ. તો જે જીવ, સો દેટ ઇઝ વાય આપણને અગર યા સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ સપોઝ દેવગતિમાં આવી રીતે હોય તો એ લોકો પોતાના સારા કર્મ કેવી રીતે બાંધી શકે, એ લોકો શું એવું કાર્ય કરી શકે? તો એ જ ને, જે જીવ જ્યારે જે ક્ષણે ભેદ વિજ્ઞાન કરે એ ક્ષણે એના કર્મ બંધાતા નથી. અને એવા કોઈ નથી કે તમારી ગતિ ચેન્જ થઈ જાય તો તમારે, ધ પ્રોસિજર ઇઝ ઓનલી વન ટુ અટેન મોક્ષ. ધ પ્રોસિજર ઇઝ ઓનલી વન, વેધર યુ હેવ બીકમ, પછી કોઈ બી કેટેગરીમાં જીવ હોય એમ. તો જે આપણા ચક્રવર્તી હોય ને, ચક્રવર્તી એની કેવી હોય ખબર છે, 96,000 રાણીઓ હોય, 96,000 રાણી.
એ જ્યારે બોર્ન થાય એ ઓલરેડી સમ્યક દ્રષ્ટિ હોય, પણ એનું એટલું બધું પુણ્યનું ઉદય હોય કે એ છે ને, હવે સમજ એની જે સેના હોય ને એ કેટલી હોય ખબર છે? લાખો સૈનિક, હજારો હાથી, લાખો હાથી, એટલે એટલી બધી કે જેવું આપણે સાંભળ્યું ન હોય એટલા કુક્સ હોય ને. એવરી 365 ડેઝના અલગ કુક હોય. અને એ કુકનું કામ શું હોય ખબર છે? જ્યારે રાજાનો વારો આવે ને 365th ડે, ત્યારે એને બેસ્ટ ભોજન પીરસવા માટે એ 365 ડેઝ મહેનત કરે અને 365th ડેના રાજાને જમવાનું પીરસે. તો બેસ્ટ, એટલે એવી એની લાઈફ હોય. છતાંય એ ચક્રવર્તી એ ભવમાં જો એ દીક્ષા લે તો એ ચક્રવર્તી હવે જસ્ટ બિકોઝ હી હેઝ ધ ક્વોલિટી ઓફ ભેદ વિજ્ઞાન, એને ખબર છે, મીન્સ ઇટ ઇઝ એન ઇન્ટરનલ એક્ટિવિટી, કે એને શું ખબર છે કે આ બધા જે સંયોગ છે, આ જે બધા પર પદાર્થ છે એ મારા નથી, એવું એને અંદરથી ખબર છે. આપણને શું લાગે છે? આપણી માઇન્ડસેટ હમણાં બધું સાંભળીએ, પણ શું ખબર હોય કે આ બધા સંયોગ મારા છે, આ બધા સંયોગ મારા છે. મારું ઘર આટલું થઈ જાય ને તો બહુ સારું, મારા પાસે આટલા પૈસા થઈ જાય તો બહુ સારું, મારું બેંક બેલેન્સ આટલું થઈ જાય તો બહુ સારું. સો વી ટ્રાય ટુ વર્ક એવરી ટાઈમ, એની એક્ટિવિટી બી ડૂ ને આપણને એમ જ હોય છે આપણે એક મારાપણું, જે વસ્તુ તારી છે જ નહીં એમાં તું તારાપણું કરે છે. અને દેટ ઇઝ વાય દેટ કેટેગરી કમ્સ ઇન મિથ્યાત્વ. મિથ્યાત્વ ઇઝ ધ બિગેસ્ટ દોષ, દેટ ઇઝ એના કારણે અનાદિકાલથી આપણે આ સાયકલને બ્રેક નથી કરી શક્યા. તો દર્શના, ડીડ યોર ક્વેશ્ચન ગેટ ક્લિયર કે જીવ શું કરી શકે? ઓકે, યપ. જીવ દરેક, ઇવન નરક ગતિમાં બી એવા જીવો છે જેને ભેદ વિજ્ઞાન થયું છે અને એને શાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. મીન્સ જીવ એટલું બધું દુઃખ જોઈ ને કે ઘણીવાર એને દુઃખમાં બી ભેદ વિજ્ઞાન થઈ જાય કે અરે આ તો દુઃખ જ દુઃખ છે. અને ત્યારે એને સડનલી એવું ધ્યાન આવે કે અરે આ જીવ અને પૂતગલ બંને ભિન્ન છે, એટલે એ પોતા ઉપર શ્રદ્ધા કરવા લાગે. હમણાં આપણે શું છે, સુખની કેટેગરીમાં તો શું છે, આપણને એમ લાગે કે ઠીક છે, બધું આરામ છે, વાંધો નથી એમ. પણ જ્યારે પણ સુખ મળે ને, જીવ એટલો બધો એને બિઝી થઈ જાય. જ્યારે બી આપણે, ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ કે સુખમાં ભેદ વિજ્ઞાન કરવું. દુઃખમાં ભેદ વિજ્ઞાનની કેટેગરી ઓર આપણે કહીએ ને હાઈ થઈ જાય. સુખમાં ભેદ વિજ્ઞાન કરવું બહુ ડિફિકલ્ટ થાય, કારણ કે સુખ એટલે કેવું છે કે મજા જ મજા. આપણને એમ જોઈએ કે જ્યારે બી આપણા પાસે, જેના બી એન્સિસ્ટર્સ પાસે પૈસો, મીન્સ આપણા દાદાને એ લોકો છે, એ લોકો જ્યારે અહીંયા આવ્યા ને તો એ લોકો પાસે પૈસો નહીં હતો. તો એ લોકોને શું એ ક્લેરિટી હતી કે અગર હું મહેનત કરીશ તો જ ઘરમાં પૈસો આવશે. સો દેટ ઇઝ વાય દે વર વેરી હાર્ડ વર્કિંગ. હવે આપણું જે નેક્સ્ટ જનરેશન છે એ લોકોની યુ ડોન્ટ સી ધેમ હાર્ડ વર્કિંગ એટ ઓલ. કારણ કે શું છે, સુખની અનુભૂતિ, ઠીક છે હવે પડ્યા છે ને, જે છે એ વાપરશું એમ. તો જ્યારે જીવ દુઃખમાં હોય ને ત્યારે એને એક અંદરથી એક ઓલી ઇન્ટેન્સિટી ઓફ નોઈંગ માય સેલ્ફ બહુ વધારે થઈ જાય, વૈરાગ્ય વધારે થઈ જાય. એટલે ઇટ કેન વર્ક એની સાઈડ. કાં તીવ્ર કશાય જીવ બહુ અનંત કરે, કેવી રીતે જીવને એનું ઓલું કરવું છે એ એના ઉપર છે. ફોર એક્ઝામ્પલ, નરક ગતિમાં જો હવે ઘણા બધા જીવ હોય, નરક ગતિમાં જીવ હોય તો એક જીવ હોય શું છે કે આણે મને માર્યું તો 10 યા શ્વેતા, યુ કેન આસ્ક યોર ડાઉટ. હેતર યુ આર સેઇંગ, જો અગર જેને આપણા એન્સિસ્ટર્સ હતા તે લોકો પાસે હતું નહીં, પણ અગર એ લોકો આગળ વધવાની તીવ્રતા નહીં બતાડત તો દે વુડ હેવ નોટ કમ અપ ઇન લાઈફ, રાઈટ? અગર ખાલી બધું એક્સેપ્ટ કરી લે કે ઓકે ધીસ ઇઝ ઓનલી લાઈફ, ધીસ ઇઝ ઓનલી ધ વે આઈ વોન્ટ ટુ લિવ, then they would never come up in life. So if we just keep accepting કે ઓકે આ થઈ રહ્યું છે, ભલે થઈ રહ્યું છે, મે બી મારું કર્મનો ઉદય છે, આ થઈ રહ્યું છે, ભલે થઈ, if we just keep accepting things in life, then how will we evolve? યસ, યુ કેનોટ ઇવોલ્વ ઇફ યુ જસ્ટ એક્સેપ્ટિંગ થિંગ્સ. પણ જ્યારે આપણે કોઈ બી કાર્ય કરી રહ્યા છે, હવે ચક્રવર્તી છે એ કોઈ બી કાર્ય કરી રહ્યો છે ને તો એ પોતાને એનો કરતા નથી માની રહ્યો. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? આપણે જે બી કાર્ય કરી રહ્યા છે ને આપણે એનો પોતાને કરતા માની રહ્યા છે. મીન્સ અગર મને એમ લાગે કે મેં એક બિઝનેસ ચાલુ કર્યું તો મને શું લાગે કે મેં આ કર્યું એટલે થયું. તો ચક્રવર્તીને છે ને એ ભેદ વિજ્ઞાન છે.
કોઈ બી એક્ટિવિટી કરવામાં પ્રોબ્લેમ નથી, પણ એના માઇન્ડસેટ પાછળનું જે માઇન્ડસેટ છે ને એમાં પ્રોબ્લેમ છે. કે એમાં મને શું લાગે કે આ સંયોગ, આ બોડી અને આ જે આત્મા છે એ આ એક્ટિવિટી સાથે કરી રહ્યું છે એમ. તો જ્યારે ભેદ વિજ્ઞાનની ક્લેરિટી હોય ને કે આ એક્ટિવિટી થઈ રહી છે, ફોર એક્ઝામ્પલ કે તમે કેટલા બી આપણે કેટલી વાર જોઈએ છે કે બહુ બધા હોશિયાર લોકો હોય ને આપણને એમ લાગે કે અરે આ તો ફર્સ્ટ રેન્કર છે, હી વિલ બી એબલ ટુ એક્સેલ લાઈક એનીથિંગ ઇન હિઝ લાઈફ. અને આપણે જોઈએ કે કેટલું બધું પુરુષાર્થ, કેટલું બધું નોલેજ હોય, પણ છતાં બી એ એકદમ બેઝ કેટેગરીમાં હોય. અને સેમ પર્સન આપણે ઘણીવાર જોઈએ કે અરે આને તો કાંઈ નોલેજ નથી, એના પાસે કોઈ એવી પોટેન્શિયલ નથી કે એના પાસે લાઈફમાં પૈસા થાય, પણ છતાં બી આપણે જોઈએ તો કે એના પાસે પૈસા હોય છે. સો વોટ ઇઝ ધ કેટેગરી કે એણે એનું પોટેન્શિયલ યુઝ કર્યું. પોટેન્શિયલ યુઝ કરવામાં પ્રોબ્લેમ નથી, પોટેન્શિયલ યુઝ કરીને જે માન્યતા છે ને કે આ કરવા માટે હું કરી રહ્યો છું, આઈ એમ ધ વન હુ ઇઝ ડુઈંગ, તો એ માન્યતામાં પ્રોબ્લેમ છે. ડીડ યુ પણ અગર એ પર્સન, હવે તું મને કે છે ચક્રવર્તી હોય એને તો બેટલ્સ કરવા જ પડે. હા. He has to fight battles, he યસ has to હી kill people, but he is doing it. So you are, ભલે એને ભેદ વિજ્ઞાન છે પણ એનું જ શરીર કરી રહ્યું છે, તો એના કર્મ ઉપર નીચે તો થાય જ ને. હા, તો અગર ચક્રવર્તી એ ભવમાં દીક્ષા ના લે તો એ સાતમી નરકમાં જાય. એટલે એવું નથી કે તમે ઇઝીલી આવી રીતે યુ કેનોટ મીન્સ એણે ડિસિશન લીધું છે કે એ બેટલ્સ લડશે, અને તો એને અગર બેટલ્સ લડી છે અને એ ભવમાં અગર એ દીક્ષા ના લે તો એ 110% સાતમી નરકમાં જાય. એ બી લખેલું છે. પણ જ્યારે જીવ પોતાની સ્વતંત્રતા એ ડિસિશન લે, ભેદ વિજ્ઞાન કરે, મીન્સ એ ક્ષણનું ભરત ચક્રવર્તીએ ફૂલ લાઈફ એમની કેવી રીતે જીવી આ બધું જ કાર્ય કર્યું, અને ખાલી એક જ દિવસ દીક્ષા લીધી અને એમણે જ્યારે ધ્યાનમાં બેઠા એક દિવસમાં એમનું મોક્ષ થઈ ગયું, ઇન વન ડે ઇટ સેલ્ફ. એટલે ભેદ વિજ્ઞાનમાં કેટલી તાકાત છે, કેટલી એણે પોતા ઉપર કેટલી દ્રઢ શ્રદ્ધા, આ કેટલું બધું ભેદ વિજ્ઞાન અંદરથી એમને આવ્યું હશે. આપણે શું છે કે જે આપણું શ્રદ્ધાનું લેવલ છે ને એ એકદમ હલેલું છે. મીન્સ મને આપણને શું લાગે, મને શ્રદ્ધા કરવી છે મારા આત્મા ઉપર, પણ મને આ પણ ગમે છે. મીન્સ આપણને આજે સુખ મળે છે ને એ બી આપણને ગમે છે, તો આપણે એનું ત્યાગ નથી કરી શકતા. આપણને અંદરથી છે ને આ બધું સુખ છે ને મીઠું સુખ જેવું લાગે છે. એના માટે શાસ્ત્રમાં એક એક્ઝામ્પલ આવ્યું છે કે એક માણસ છે ને એક ટ્રીની ડાળીને પકડ્યો હોય છે, અને એ ટ્રીની ડાળીને પકડ્યો હોય ને અને અગર એ નીચે પડે ને તો એક નીચે એવી જગ્યા છે જે તળાવમાં બધા ઝેરીલા સાપ છે. એ ડાળી ઉપર જે પકડ્યો છે એને ઉંદર કતરી રહ્યું છે. એ ઝાડને એક હાથી હલાવી રહ્યું છે, અને એક મધુમક્ખીનું ત્યાં ઓલું પડ્યું છે, મધુમક્ખીનું ઓલું જે હોય ને જેમાંથી હની પડે, એ હની પડી રહ્યું છે, અને એના મોઢામાં એક ટીપો પડ્યો મધનો. તો એને એ મધના ટીપામાં એટલી મજા આવી. હવે એ જ ક્ષણે છે ને આટલો બધો ભયનો માહોલ હતો, પણ એનો મધના ટીપામાં એક મજા આવી ગઈ. ઓકે, આટલા બધા ભયનો માહોલ હતો પણ એને ભયના ટીપામાં એક મજા આવી ગઈ. અને હવે ઉપરથી એક દેવ જઈ રહ્યા હતા, તો એણે જોયું કે અરે બાપરે, આ જીવ તો કેટલો બધો દુઃખમાં છે, નીચે સાપ છે, ઝાડ હલાવી રહ્યું છે, કોઈ આનું કતરી રહ્યું છે, અને એને આમ લિટરલી ઓલ સાઇડ્સ એ દુઃખથી ઘેરાયેલો હતો. તો પછી એને દેવે પૂછ્યું કે તને આવું છે મારી સાથે? તો પછી એણે દેવને શું જવાબ આપ્યો કે મને હજી એક મધનો ટેસ્ટ કરવા દો, ધેન આઈ વિલ કમ વિથ યુ. સો વેન યુ પુટ દેટ એસ્પેક્ટ ઓફ ધેન આઈ વિલ કમ વિથ યુ, એટલે એને શું થયું કે એણે કીધું નાવ આઈ કેન નોટ વેટ, આઈ મીન આઈ વિલ નોટ વેટ ફોર યુ, ઇફ યુ વોન્ટ ટુ કમ યુ કેન કમ વિથ મી રાઇટ નાવ. તો એણે કીધું નો નો યુ ગો, આઈ વિલ કમ એમ. તો સિમિલરલી આપણી બી દશા કેવી છે, આ બધું જ્ઞાનીઓએ જોયું છે કે જીવ સંસારમાં કેટલા બધા દુઃખથી ઘેરાયેલો છે, પણ જ્યારે એને આટલું સુખ મળે છે ને તો એ સુખને એટલું બધું આગળ કરી કાઢે છે, બધા દુઃખને ગૌણ કરી કાઢે છે. એને એટલા બધા આ ક્ષણિક સુખમાં એટલી મજા આવી રહી છે, આ ક્ષણિક સુખમાં જે પર પદાર્થનું સુખ છે, જે એવું સુખ જે તારી સાથે રહેશે નહીં. સો વેન યુ, આપણે કોના ઉપર ડિપેન્ડ કરવાનું છે,
પોતાના સુખ ઉપર. જેવી રીતે કે એક્ઝામ્પલ આપણા દાદા બાપા અને એ બધાએ કેવી રીતે એ બિઝનેસને ઇવોલ્વ કરી શક્યા, કારણ કે એણે પોતા ઉપર શ્રદ્ધા કરી કે હું કરીશ ને પ્રોપરલી. એટલે આ કેવી છે ખબર છે, આ સંસારિક શ્રદ્ધા છે. આ જે શ્રદ્ધા જે દાદો બાપા એની કરી કે એ સંસારિક શ્રદ્ધા થઈ. તો એમાં તમારું કેવું ઇન્વોલ્વમેન્ટ કે તમારી જે ઓલી કહેવાય હેપીનેસ છે એ ઇમ્પર્મનન્ટ આવી. તમને સુખ મળ્યું, તમને પૈસો મળ્યો, પણ તમારી જે આ હેપીનેસ છે એ વહી જશે. તો જ્યારે જીવ પોતા ઉપર એવી શ્રદ્ધા કરે તો એ એક અલગ ટાઈપની, એક સમ્યક દર્શન અને દર્શન અને સમ્યક જ્ઞાનની શ્રદ્ધા કેવી છે, એક અલગ ટાઈપની શ્રદ્ધા છે. જ્યારે જીવમાં બીજું કોઈ આર્ટિફિશિયલ આપણે કહીએ ને કે કોઈ બી બીજું એંગલ નથી, કોઈ બી સ્વાર્થનું એંગલ નથી એમ. ઇટ ઇઝ પ્યોરલી નોઈંગ યોર ઓન સેલ્ફ. વિતરાગતા, એમાં એક પણ રાગ કે દ્વેષનો ભાવ નથી, મોહનો ભાવ નથી એમ. એટલે એ માત્ર એમ જાણ્યું કે હું માત્ર વસ્તુને જાણું છું એમ. મીન્સ કે હમણાં કોઈ બી હું પાર્થને ભણાવું છું, મારી એક ડ્યુટી છે એને ભણાવવાની, ઓકે. પણ છતાં બી મારે એના સાથે મોહ રાગ દ્વેષનો ભાવ નથી કરવાનો. જેવી રીતે અગર ફોર એક્ઝામ્પલ એઝ અ મધર મારામાં મોહ રાગ દ્વેષ થાય જ, અરે તું પાર્થ ભણીશ નહીં તો તું આગળ નહીં વધે, આ તે. પણ જેટલા બધા હું ઇમોશન્સ એના સાથે કરીશ ને એટલી હું દુઃખી થઈશ. એટલું કોણ દુઃખી થશે? એ હું દુઃખી થઈશ. તો દેટ ઇઝ વાય આપણને એ બધું જ્ઞાનીઓએ જાણી લીધું છે, સમજી લીધું છે, અને હવે આ એક્સેપ્ટ કરવાનું છે. પણ આપણાથી વેધર ઇટ બી યુ ઓર વેધર ઇટ બી મી, ઇવન આઈ એમ એક્સપ્લેનિંગ, નોટ નેસેસરી કે આપણે જે સમજાવી રહ્યા છીએ એને આપણે 100% એક્સેપ્ટ કરી શકીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, વેરી 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 ડિફિકલ્ટ, બટ ધીસ ઇઝ ધ ઓનલી ફેક્ટ. વિતરાગતામાં જ સુખ છે. દેર આર નો ટુ વેઝ ટુ ઇટ. કાંઈ આન્સર મળ્યું? ક્લેરિટી થઈ? હા, ક્લેરિટી થઈ, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ, accept the way યસ. you're trying to tell. યસ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ. મીન્સ એવું નથી કે આ ભવમાં બી આપણે કે ભવ એટલે તો આપણે આ દુઃખમાં કેટલા ટાઈમથી છીએ, તો જ્ઞાની કહે છે અનાદિકાલથી. મીન્સ આપણને આજે મધનું એટલે આપણને આટલું સુખમાં એટલો બધો આનંદ આવી જાય છે કે આપણે આટલા બધા દુઃખનો ત્યાગ કરી દઈએ છીએ. અને જીવ જ્યારે અલગ 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 ઇટ ઇઝ કીપિંગ ઓન, એની જર્ની તો ચેન્જ જ થયા કરે છે ને. કેમ આપણામાં આટલું બધું જીવનું કેમ ઓલું દરેક વાતમાં આપણને જીવની વિશે સમજાવે કે અરે તમે જીવની હિંસા નહીં કરો. વાય? કારણ કે જે તમે કરશો ને ઇન રિટર્ન કર્મમાં પાછું ઇટ ઇઝ અ રિપીટ ઓફ સાયકલ. અગેન ઇટ વિલ. આ બધાને કેટલી બધી આમ બધાની એક્શન્સ કેટલી હોય, અરે મચ્છરે મને માર્યું, થળાક કરીને મચ્છરને મારી દે. તો હવે એઝ અ બિઝનેસમેન તમે સમજો, ઇવન ફર્ગેટ એનીથિંગ એલ્સ, એણે તારું બ્લડ લઈ લીધું, પણ તમે એઝ અ બિઝનેસમેન કે એણે વોટ વોઝ ધ એક્સચેન્જ રેટ, હી ટુક વન ડ્રોપ ઓફ, નોટ ઇવન વન ડ્રોપ ઓફ બ્લડ ફ્રોમ યુ, અને વોટ યુ ડીડ ઇન રિટર્ન, યુ ટુક હિઝ લાઈફ. આપણે શું એના પાસેથી રિટર્નમાં લીધું? એની આખી લાઈફ લઈ લીધી. તો સિમિલરલી આ કર્મનો ઉદય ક્યારે બી આવી શકે. આ કર્મનો આપણને ઘણીવાર છે ને ક્વેશ્ચન થાય છે. આપણે ઘણીવાર ઘણા જીવની ડેથ જોઈએ ને એકદમ સડનલી, ત્યારે આપણને ડાયજેસ્ટ નથી થતું કે અરે આ તો એકદમ સુખી હતો, બધું બરાબર હતું ને કેવી રીતે આની ડેથ થઈ ગઈ. તો ધેર આર સમ આન્સર્સ દેટ આર અનઆન્સર્ડ. અને ત્યારે આપણને આપણા લાઈફમાં બેક જવું જોઈએ અને વિચારવું જોઈએ કે વાય આપણા જ્ઞાનીઓએ વાય દે આર થિંકિંગ અબાઉટ ઈચ એન્ડ એવરી લાઈફ. બિકોઝ એમને તો બધું દેખાય છે ને એમના જ્ઞાનમાં કે ધીસ ઇઝ અ રિપીટ ઓફ સાયકલ, એવરીથિંગ દેટ ઇઝ ગોઈંગ ટુ. અને આ બધું પૂતગલમાં થઈ રહ્યું છે. અને જીવમાં પોતામાં ઇન્ડિપેન્ડન્ટ રહેવાની તાકાત છે. મીન્સ જે બી કર્મ મેં કર્યા હશે, કોઈ બી ઇવન આપણા ભગવાન બી એવું નથી, એમના પર બી ઉપસર્ગ આવ્યું છે. એટલે અગર એમણે કર્મ કર્યા હશે એમના પાસ્ટ ભવમાં, તો એવું નથી કે આપણા ભગવાન ઉપર કે ચલો આ ભગવાન છે એટલે એના ઉપર ઓલા, જ્યાં સુધી એમના કર્મ 0 નહીં થઈ જાય ત્યાં સુધી એમને એમના કર્મ ભોગવવા જ પડશે. દેટ ઇઝ ધ રિયાલિટી ઓફ લાઈફ એમ. કે કર્મ કોઈને નથી છોડતા એમ. કે જે કર્મ તમે કર્યા છે